આપ સર્વને પ્રભુ ઈસુમાં પ્રેમી સલામ. આજે આપણે એક એવા પાત્ર સંબંધી જોવા માંગીએ છીએ. જૂના કરારમાં યહોશાફાટ એક એવું પાત્ર કે જેના જીવનની અંદર જ્યારે એક આગેવાન તરીકે, એક અધિકાર તરીકે, જ્યારે શત્રુઓ અથવા એ પ્રમાણે જે વિરોધ કરનારાઓ ચઢાઈ કરીને આવે છે, એ મોઆબીઓ અને જાત જાતના લોકો, જ્યારે આમોનીઓ, ત્યારે આ વ્યક્તિને જે પ્રભુનો સેવક છે યહોશાફાટ, જ્યારે એને ખબર પડે છે કે આવા સમાચાર મળ્યા છે, ત્યારે કંઈ પણ બીક, ચિંતા અથવા બીજા કોઈ માણસોની સલાહ અથવા બીજા કોઈ વ્યક્તિઓની પાસે જઈને એનું સમાધાન કરવાને માટે નહીં, પણ પરમેશ્વરને, યહોવાને શોધવાની વાત એ એની પ્રજાને, એના લોકોને કરે છે. કારણ કે એને ખબર છે કે જ્યારે યહોવાને શોધીશું અને યહોવાને શોધવાને માટે જ્યારે હું મારી પ્રજા, મારા લોક, મારા રાજ્યને હું વિનંતી કરીશ અથવા એમને કહીશ, તો એ યહોવા અમને છોડાવશે, એ પરમેશ્વર અમને એમાંથી બહાર કરશે. ભલાઓ આજે આપણા ઉપર પ્રશ્નો, બીમારીઓ આવે છે, એવા સમયો આવે છે, ત્યારે આપણે કોના હાથમાં પડીએ છીએ અથવા આપણે કોને વિનંતી કરીએ છીએ, એ તમારે મારે વિચારવાની જરૂર છે. આ યહોશાફાટ જ્યારે એ પરમેશ્વરની આગળ નમી જાય છે અને પરમેશ્વરની આગળ વાલાઓ બાઇબલ કહે છે પ્રમાણે બીજો કાળતાન તેનો 20મો અધ્યાય અને 1 થી જે 4 કલમ છે એની અંદર યહોવાને શોધવાની વાત પ્રગટ કરે છે. આપણે ઈસુ ખ્રિસ્તને શોધીએ જીવનના સંઘર્ષોમાં, પ્રશ્નોમાં, બીમારીઓમાં, તકલીફમાં, દરેક બાબતોમાં જ્યારે ઈશ્વરને શોધીએ છીએ, ઈસુ ખ્રિસ્તને શોધીએ છીએ, પ્રભુ આપણા માટે એ માર્ગ પાધરા કરે છે. આ વચન દ્વારા પ્રભુ સર્વને તેની કૃપા અને આશીષ આપો. ગોડ બ્લેસ યુ ઓલ.